જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલુડી ધરતી ઉપર અને આજે આપણે ધાણાની અંદર આવ્યા છીએ। તો ધાણાની અંદર બહુ સુકારો હતો, તો અમારે આ ગુજરાત લાઈફ સાયન્સના સાહેબ છે એની જે દવા આવે એ જરીકે એને કહેશે કઈ દવા પાવાથી ક્યાં સુકારો રોકાય, અને અમે એ ટ્રીટમેન્ટ કરેલી છે। બોલો રણજીતભાઈ। આપણે હે ને આમાં સુપર લાઈફ અને બાયોશોટનો પાણી સાથે પાયેલું છે। 2 રાઉન્ડ પાયા, 2 રાઉન્ડ પાયેલા છે। આમાં તમે જોઈ શકો છો કે ક્યાંક ક્યાંક ઝાઝો એવો સુકારો હતો અને એવું પણ દેખાતું હતું કે દાણા આપણે 45 થી 55% ઉતરી ગયેલા હતા। અને 2 રાઉન્ડ પાયા તો અત્યારે ધાણાની અંદર તમે જોઈ શકો છો કે આ બાજુ છે, કરો તો ખ્યાલ આવે જો બરોબર। ક્યાંય પણ એક છોડ હોય ઉતરો પછી નથી, 2 રાઉન્ડ માર્યા પછી એક પણ છોડવો ઉતરો નથી અને બધા કરતાં એમને બેસ્ટ રિઝલ્ટ આવેલું છે। તો એના માટે આપણે એમને જ પૂછી કે ભાઈ સુપર લાઈફ અને બાયોશોટ આપવાથી કેટલું તમને રિઝલ્ટ મળેલું છે। સુપર લાઈફ અને બાયોશોટ આપણે 2 વખત પાયું અને 100% રિઝલ્ટ મળ્યું છે। જ્યાં છોડવા સુકાતા હતા એ બંધ થઈ ગયા છે અને અત્યારે તમને ન લાગે કે આમાં સુકારો હતો, કારણ કે બધા છોડવા પારવું પડી ગયું ધાણા, પણ એના ભેગોરો જેવો લઈ ગયો, છોડવા બહુ તંદુરસ્ત નીકળ્યા, એટલે કોઈને ન લાગે કે આમાં સુકારો હતો એમ। સારામાં સારું રિઝલ્ટ મળેલ છે। જો ધાણા જુઓ તમે, બહુ મસ્ત થઈ ગયા છે અને ફૂલ ફ્લાવરિંગ છે। અત્યારે આપણે આ પાર્યું નથી પાયું અને જે આગળ પાર્યું પાયું હતું એમાં ધાણા બંધાઈ ગયા, એટલે એમાં કાલે રાઉન્ડ મારી દીધો અને બપોર પછી પાઈ દીધા છે। અને આજ થોડો થોડો પવન નીકળ્યો છે, પણ લગભગ ઢળશે નહીં એવું લાગે છે। સુપર લાઈફ ને પ્રોડક્ટ ક્યાં જ પડેલી છે? હા, એ બોટલો ત્યાં જ પડી હોય અમારે તોરિયાન કાંઠે જ। એટલે આ ધાણાની આ પારિયામાં જે ધાણા બંધાવા માંડે ને, ફૂલડા ઓછા થઈ જાય ને પછી પાવા છે, નકર એને પાયા રાખીને તો મમરી થયા રાખે। ધાણામાં અને ચણામાં તુવેરમાં બધે આવું જ હોય, ઓછા પાણીએ જેમ તમે દાણા બંધાવા માંડે ને પછી પાવ ને તો સારું, નકર તમે પાયા રાખો ને તો ફૂલડા આવ્યા રાખે ને ખરી જાય, મમરી થઈ જાય। તુવેરમાં એવું હોય, પાયા રાખો એટલે જે ફૂલ આવતા હોય ખરી જાય। જો આ સેટ જ અમારા પડ્યા હોય। આ ગુજરાત લાઈફ સાયન્સની પ્રોડક્ટ છે અને બધા કરતાં સારામાં સારી પેટર્ન પ્રોડક્ટ અમારી છે। અને ગમે ત્યારે કોઈ પણ સુકારામાં ગમે ત્યારે ગમે એ અવસ્થામાં તમે વાપરી શકો છો। લસણ ડુંગળીમાં હાલે ને? લસણ ડુંગળીમાં બેસ્ટ, તમે સ્મૂથ મૂળવાળી જે પણ પ્રોડક્ટ છે એમાં બેસ્ટ કામ કરે। ડુંગળીની અંદર જ્યારે બાફિયો આવતો હોય ત્યારે તમારે ઓછો વિચાર આપણે આમાં બાયોશોટ અને સુપર લાઈફની જોડી અપનાવી છે અને 2 રાઉન્ડ આમાં આપેલા છે, પાણી સાથે પાયેલા છે। એટલા માટે ગમે ત્યારે ગમે એ અવસ્થામાં આપણે આપી શકીએ છીએ। જમીનજન્ય ગમે તે સુકારો હોય તો એમાં બેસ્ટ રિઝલ્ટ આ સુપર લાઈફ અને બાયોશોટનું મળેલ છે। સુપર લાઈફમાં કેટલી જાતના બેક્ટેરિયા હોય? એમાં 8 જાતના બેક્ટેરિયા આપી છે અને સુપર લાઈફમાં એઝોટો, રાઇઝિયમ, એઝોફિરિયન્સ, PHBK ઘણું બધું આવે છે। અને સુપર લાઈફની અંદર નાઇટ્રોજન 1 લિટરની અંદર 51 કિલો ઉત્પન્ન કરીને તમને આપે છે। તમારે ઉરિયાની જરૂર નથી। ખાતર તમારું 70%નો ઘટાડો થાય છે। લોકો તો કહે છે કે ભાઈ 25% ઓછું નાખું, હું તો તમને એવું પણ કહી શકું છું કે કમસે કમ તમે એમાં 70% ખાતર, રાસાયણિક ખાતર ઘટાડી શકો છો। અને બીજા નંબરમાં જે ડુંગળી છે, લસણ છે, જે ડુંગળીની અંદર બાફિયો આવતો હોય એ સમયે તમારે સુપર લાઈફ અને બાયોશોટ આપવાનું ફરજિયાત રહેશે, કારણ કે બાયોશોટ અને સુપર લાઈફ આપવાથી ડુંગળીની અંદર બાફિયો નથી આવતો, મૂળનો વિકાસ થાય છે। જય હિન્દ, જય ભારત। અમારા ગુજરાત લાઈફ સાયન્સના સાહેબ આવ્યા છે, એ કે અમારી પ્રોડક્ટ તો વાપરતા નથી, એટલે એને ખોરો ભરી દીધો। જોઈ લ્યો, આ અમારી પ્રોડક્ટ છે, બધી એક જગ્યાએ ભેગી કરવી છે। કીધું કેટલા ડબલા થયા અને કેટલાનો
આ તમારો રાઉન્ડ થયો જોવો. ના બરોબર છે. આ જ કંપનીનો વારો ખડે ગયો. એમડી નો ફોન તમને ન આવે તો કહેજો. જો આ અમે સાહેબ કરે છે સુપર લાઈફ ના ડબલા ભેગા કરે. જો અમે કેટલું સુપર લાઈફ પાયું. હાલી આ સુપર લાઈફ હજી છે ભાઈ? હા રિયા, આ સુપર લાઈફ ના જ છે. જો અમે આટલું સુપર લાઈફ હજી તો ડબલા તો કેટલાય તોડી નાખ્યા હોય, ઉપયોગમાં લઈ લીધા હોય, કારણ કે દવા છાંટવાની અંદર અને કોઈ વસ્તુ ભરવાની અંદર, કારણ કે એ કેમિકલ નથી એટલે અમે સુપર લાઈફના ડબલા કાપતા હોય. પાણી પીવામાં છે, કંઈ ઉપયોગ બીજા વસ્તુમાં, પેટ્રોલ ભરવું હોય તો એમાં, દૂધ ભરવું હોય ને તોય અમે સુપર લાઈફના ડબલામાં ભરી લ્યો. જો આ ગુજરાત લાઈફ સાયન્સની આ બધી પ્રોડક્ટો છે સાહેબ ગોઠવે છે. હજી જો અહીં એક બોટલ રહી ગઈ સુપર લાઈફ, જોઈ લ્યો કેટલી થઈ. 4, 4, 8, 9, 10, 11 બોટલો તો અત્યારે હાજરમાં છે. પછી નીમ ઓઇલ છે, મેજિક કોલ છે, મલ્ટીપંચ છે, નીમ ઓઇલ, પછી વામ સ્ટાર. જો આ બધી પ્રોડક્ટ સાહેબ ગોઠવે છે. વામ સ્ટારના ડબલા તો ઓલા મજૂર લઈ જતા કે અમારે ચટણી ને મીઠું ભરવા, એટલે વામ સ્ટારને ઘણા ડબલા હતા. 25-30 ડબલા વામ સ્ટારના હતા. નીમ ઓઇલ છે, કારણ કે આ બધી આપણે ઓર્ગેનિક દવા છે, એટલે એની અંદર કેમિકલ કે એવું કંઈ પેસ્ટિસાઇડ ન હોય. એટલે અમારે ગમે યુઝ કરવો હોય ને તો આ ડબલાનો અમે વધારે આગ્રહ રાખતા હોય છે. બધાને પાણી પીવામાં એવું કાપવું હોય તો આ કાપી નાખી, કારણ કે એમાં કોઈ જાતનો વાસ કે એવી કાંઈ આવતી હોય નહીં. એ ઓછો વિટા છે. ઓછો વિટાને ઘણા ડબલા હતા જે કાઢ્યું અહીંયા. પણ આ કંપનીની દવા બધી બહુ સારી આવે અને 100% રિઝલ્ટ વાળી તમને વળતર મળે એવી. જો સાહેબ દુકાન કરે હો અહીં વાળીએ. ના ના જોવું પડે મારે કેટલું તમે હા વાપરો હોય એમ, બીજાને જ વપરાવો છો કે તમે વાપરો હોય એમ? તમે વાપરો હોય એમ મારે જોવું પડે સાહેબ. એમ્પોલ છે, પછી આપણું મલ્ટીપંચ પણ છે, ઓસો વિટાજી છે, અને આ અમારું વામ સ્ટાર છે. વામ સ્ટારના ઘણા ડબલા હતા પણ ઓલા મજૂર લઈ ગયા ચાખાન ભરવાન, કોઈ કે ચટણી મીઠું ભરવું છે ને, કારણ કે મસ્ત ના આવે ને નાના નાના, અમુકના કાગળિયા ઉખડી ગયા. હવે તો ઉખડે ને સાહેબ. આ અમારું મલ્ટીપંચ છે. હજી ડ્રીપના બધે પાવાના તો હજી વાં પીડા હોય. હજી બેક્ટેરિયાને કાંઈક ઓલા પડીકા તો હોય નહીં, એ તો બધા હરગાવી નાખ્યા હોય, કારણ કે કૂવામાં પડે નહીં. એટલે લ્યો સાહેબે ગોઠવા આવો બધા. એ ટ્રાન્સફોર્મ છે. ટ્રાન્સફોર્મનું તો રિઝલ્ટ જોવો એક વાર. તમે ચણામાં છાંટો કે ધાણામાં છાંટો, એકદમ ફ્લાવરિંગ લગાડે. ટ્રાન્સફોર્મનું એ રિઝલ્ટ એટલું બધું છે. દવાની શીશીનો પાર નથી. હજી એક વખત તો આ પી દીધી હો બધી. જો ઢગલા પીડા જોઈ લ્યો. પછી અહીંથી બધા લઈ જતા હોય હોત. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રણજીતજી યાદવ, ગુજરાત લાઈફ સાયન્સમાંથી. અને આપણે આવ્યા છે એક ફાર્મરની વાડીએ, જે ચંદુભાઈ કરીને કોડીથડની અંદર એમની વાડીએ આવ્યા છે. ને આપણી પ્રોડક્ટ કેટલી વાપરે છે એ આપણે જોઈ શકીએ છીએ કે એમની વાડીએ કુંડી પાસે એ બધી પણ પ્રોડક્ટ ગોઠવેલી છે. તમે જોઈ શકો છો પ્યોર ઓર્ગેનિક બેઝ ઉપર એ કામ કરે છે અને પોતે દુકાન પણ ચલાવે છે. અને ઓર્ગેનિક બેઝ ઉપર એને ધાણા બનાવેલા છે, પ્યોર ઓર્ગેનિક. બધી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરેલી છે. તમે જોઈ શકો છો. આ છે સુપર લાઈફ, આ છે આપણે મેજિકોલ છે, પછી નીમ ઓઇલ છે, એજાડિરેક્ટન, ઓથોસિલિક એસિડ છે, મલ્ટીપંચ છે, અને બધાથી અમારું બેસ્ટ જે આપણે વાત કરીએ ટ્રાન્સફોર્મ, કે ફ્લાવરિંગ બેઝ ઉપર 2 રાઉન્ડ મારવાથી 5 થી 7 મણનો ઉતારો ફેરફાર થાય છે. અને ટોટલ પ્રોડક્ટ અમારી કંપનીની આજ છેલ્લા 6 વર્ષ થયા વાપરે છે. તો આપણે ચંદુભાઈ જોડે જ ચર્ચા કરી કે તમને આ પ્રોડક્ટમાં કઈ ઓર્ગેનિક પ્રોડક્ટમાં તમને કેટલા રિઝલ્ટ કઈ પ્રોડક્ટમાંથી મળ્યા છે
ચંદુભાઈ, આપણે સુપર લાઈફમાં તમને કેવું રિઝલ્ટ મળે છે? મારે ધાણાની અંદર સુકારો હતો, એટલે આપણે વામ સ્ટાર અને સુપર લાઈફના 2 રાઉન્ડ પાયા, એટલે અત્યારે 100% સુકારો રોકાઈ ગયો અને ધાણા બહુ મસ્ત થઈ ગયા છે અને કાંઈ ઘટે નહીં. ઉપરથી આપણે ટ્રાન્સફોર્મય મારી લીધું, કારણ કે એટલે એકદમ ફ્લાવરિંગ આવે અને ધાણામાં સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને આપણે બધી પ્રોડક્ટ વાપરી છે, એમાં કોઈ જાતની કાંઈ ઘટાશ આવતી નથી અને 100% રિઝલ્ટ મળે છે. આપણો પૈસા જે ખર્ચી છે એનું વળતર પૂરેપૂરું મળે છે. પૂરો મળે છે. એટલે આપણે એમની જાણે પાસેથી પણ સાંભળ્યું કે બધી પ્રોડક્ટમાં 100% એમને રિઝલ્ટ મળેલ છે અને છેલ્લા 6 વર્ષથી આ વપરાવે છે. આજ નહીં તો આપણે 5 વર્ષ પછી પણ ઓર્ગેનિક બેઝ ઉપર જવું જ જોશે, કારણ કે અત્યારે ઓલ ઓવર તમે પેસ્ટિસાઇડ વધી ગયું છે અને ગણતરી કરીએ તો પેસ્ટિસાઇડમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રણજીતસિંહ જાદવ, ગુજરાત લાઈફ સાયન્સમાંથી. અને આપણે આવ્યા છે અત્યારે કોડીથળની અંદર અને ચંદુભાઈને ત્યાં, અને ચંદુભાઈએ ધાણાના ફિલ્ડમાં ટ્રાન્સફોર્મ આપેલું છે. આપણે એમને જ પૂછીએ કે રિઝલ્ટ એમને કેવું મળ્યું. ભાઈ, આ ટ્રાન્સફોર્મ છાંટ્યું ને તો નકરું ફૂલડું થઈ ગયું. જોઈ લો, અમારા ખેતરની અંદર ધાણાની અંદર બગીચો બની ગયો. આનું રિઝલ્ટ એટલું બધું મળ્યું કે નકરું ફૂલડું જ દેખાય છે. તમે બીજા ખેડૂતને ટ્રાન્સફોર્મ વિશે શું વાત કરશો? ટ્રાન્સફોર્મનું એટલું અમને જોરદાર રિઝલ્ટ મળ્યું છે એની વાત પૂછોમાં, કારણ કે જો ટ્રાન્સફોર્મ નહોતું થતું ને ત્યારે ઓછા ફૂલ દેખાતા હતા. ટ્રાન્સપોર્ટ છાંટ્યા પછી અઠવાડિયામાં તો નકરું ફ્લાવરિંગ જ થઈ ગયું છે. જો અમારા ખેતરની અંદર નકરા સફેદ ફૂલ જ ચાદર જ થઈ ગઈ આખી. તમે ટ્રાન્સફોર્મના કેટલા રાઉન્ડ માર્યા? 2 રાઉન્ડ માર્યા. 2 રાઉન્ડ. હવે તમને આમાં શું બીજો ફેરફાર દેખાય છે? અમને ટ્રાન્સફોર્મનું રિઝલ્ટ તો બહુ સારું લાગ્યું, કારણ કે આપણે આ ગુજરાત લાઈફ સાયન્સની બધી પ્રોડક્ટ વાપરી છે. એમાં ટ્રાન્સફોર્મ તો અતિશય સુંદર લાગી, બહુ સારી લાગી એમ. હવે બીજું કે આપણે બીજા ખેડૂતને આપવું હોય તો શું ખેડૂતને તમે શું ભલામણ કરશો? આ ટ્રાન્સફોર્મ ચણાની અંદર, ધાણાની અંદર, તુવેરની અંદર બધે અપાય, કારણ કે બહુ ફ્લાવરિંગ આમાં સારું આવે. જય હિન્દ, જય ભારત.